1.47 લાખ ચોરસ મીટર જગ્યા પર દબાણો કરવામાં આવ્યા છે। સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણો અહીંયા ઊભા કરાયા છે। સૌથી વધુ પ્રદૂષણ પરા વિસ્તારમાં ઊભા કરવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં સૌથી વધુ દબાણ હોવાની પણ વિગતો છે। 96,000 ચોરસ મીટર સરકારી જમીન ઉપર અહીંયા દબાણ કરવામાં આવ્યું છે। દબાણગ્રસ્ત જમીનમાં લોકોએ કાચા પાકા ઘરો પણ બનાવી નાખ્યા છે। મગપરા, કારકુનચાલી, અમરાપરા વિસ્તારમાં દબાણો કરવામાં આવ્યા છે। જૂની તારંગા રેલ લાઇનમાં આ દબાણો ઊભા કરવામાં આવ્યા હોવાની વિગતો છે। સરકારી જમીન ઉપરના દબાણો એક ગંભીર વિષય છે અને રાજ્ય સરકાર દ્વારા પણ સરકારી જમીન પરના દબાણો હટાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે। પણ મહેસાણામાં 1.46 લાખ ચોરસ મીટર જમીન ઉપર જે સરકારી જમીન છે તેની પર દબાણો છે અને સૌથી વધુ 96,000 ચોરસ મીટર સરકારી જમીન ઉપર પ્રદૂષણ પરામાં દબાણ છે। મહેસાણા શહેરની વાત કરવામાં આવે તો મહેસાણા શહેરમાં અમરપુરા વિસ્તાર, પ્રદૂષણ પરા વિસ્તાર, મગપુરા વિસ્તાર, કારકુનચાલી સહિતના વિસ્તારોમાં સરકારી જમીન ઉપર દબાણો થયેલા છે। મહેસાણા શહેરમાં કુલ 1.46 લાખ ચોરસ મીટર જમીન ઉપર સરકારી જમીન ઉપર દબાણો છે, જેમાં સૌથી વધુ પ્રદૂષણ પરામાં અંદાજે 96,000 ચોરસ મીટર જમીન જે સરકારી જમીન છે એ દબાણગ્રસ્ત છે અને આ જમીન ઉપર જે દબાણો થયેલા છે તેને દૂર કરવા માટે સરકારી તંત્ર દ્વારા પ્રયત્ન થઈ રહ્યા છે। આમ છતાં આ દબાણો દૂર કરી શકાયા નથી। મહેસાણા શહેરના સિટી સર્વે રેકર્ડમાં સી સરકાર બોલતી જે જમીન છે 1.46 લાખ ચોરસ મીટર જમીન, તે પૈકી તંત્ર આ સરકારી જમીનને સાચવી શક્યું નથી। સમયાંતરે 145 જેટલા સર્વે નંબરોમાં ગેરકાયદેસર કાચા અને પાકા મકાનો બની ગયા છે। સૌથી વધુ પ્રદૂષણ પરામાં અંદાજે 96,000 ચોરસ મીટર જમીનમાં લોકોએ ઘર બનાવી દીધા છે। મગપુરા, કારકુનચાલી, અમરપુરા સહિતના ઘણા ખરા રહેણાંક વિસ્તારો પણ દબાણમાં છે। સિટી સર્વેના રેકર્ડ પ્રમાણે જે આખો જે મામલો સામે આવ્યો છે અને તેમાં સરકારી તંત્ર દ્વારા જે દબાણો હટાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે। અમરપુરા વિસ્તારમાં અને પ્રદૂષણ પરામાં પણ સરકારી તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવી છે। આમ છતાં સરકારી તંત્ર આ જે સરકારી જમીન જે દબાણગ્રસ્ત છે તેને દૂર કરવામાં અસફળ નીવડ્યું છે। મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે પણ સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની માગણી કરી હતી અને મ્યુનિસિપલ કમિશનરને લેખિત પત્ર આપી શહેરના બ્યુટિફિકેશન માટે આ દબાણ દૂર કરવા જરૂરી હોવાની માગ કરી હતી। આમ છતાં મહેસાણામાં 1.46 લાખ ચોરસ મીટર જમીન જે સરકારી જમીન દબાણકારોના કબજામાં હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે અને આ જમીન ઉપર કાચા અને પાકા મકાનો બની ગયા છે અને આ દબાણો ક્યારે હટશે તેનો જવાબ કોઈની પાસે નથી। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ।